વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 12 વિભાગ 2 પાઠ 3 ડિબેન્ચર. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 11માં કંપનીની સ્થાપના વિધિમાં આપણે શીખી ગયા હતા કે જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપની સ્વરૂપ જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે તે ઇક્વિટી શેર દ્વારા, પ્રેફરન્સ શેર દ્વારા તેમજ ડિબેન્ચર દ્વારા મૂડી એકઠું કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે પ્રસ્તાવનામાં જોઈએ તો આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપની સ્વરૂપ લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. કોઈ પણ કંપની શરૂ કરવા માટે કંપનીની અંદર જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, વાહનો, કર્મચારીઓ, ઉત્પાદન વગેરે પાછળ ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. તો જ્યારે કંપની છે તે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવે છે ત્યારે તે ઉછીની મૂડી મેળવે છે. એટલે કે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે. અહીંયા કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે એટલે કે કંપની જ્યારે જાહેર જનતા પાસેથી નાણું મેળવે છે ત્યારે કંપની પોતાના સિક્કો મારે છે. એટલે કે કંપની એ દસ્તાવેજ ઉપર પોતાની મહોર મારે છે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. આ માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. જો કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય તો કંપનીએ તે મૂડી પરત કરવાની હોતી નથી. પરંતુ જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એ ઉછીની મૂડી છે. એટલે કે નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. ઇક્વિટી શેર દ્વારા મેળવેલ મૂડીમાં કંપની માટે ઇક્વિટી શેરની મૂડી માલિકીની મૂડી છે. એટલે કે તે પરત કરવાની હોતી નથી. પરંતુ ડિબેન્ચર છે તે ઉછીની મૂડી છે. તેના પર નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે અને નિશ્ચિત મુદતે વ્યાજ ચૂકવવું પડે છે. આ માટે કંપની મિલકત પર તરતો બોજ ઊભો કરે છે. મિલકત પર તરતો બોજ એટલે શું? તો એ ડિબેન્ચર હોલ્ડરો છે તેમણે માત્ર ને માત્ર નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાં કાયમ માટે
કંપનીમાં રોકવા ઈચ્છતી ન હોય તેવી વ્યક્તિ ડિબેન્ચરની પસંદગી કરે છે. વળી તેને કંપનીના સંચાલનમાં કોઈ પ્રકારનો હિસ્સો મળતો નથી, કારણ કે તે ધંધાનું કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવતો નથી. નિયમિત આવક મેળવવા ઈચ્છતો રોકાણકાર કોઈ પ્રકારનું જોખમ ઉઠાવ્યા વિના આવું રોકાણ કરવા ઈચ્છે છે. તેથી જ ડિબેન્ચરો સામાન્ય રીતે ગીરો ડિબેન્ચર હોય છે. ડિબેન્ચર હોલ્ડરોને કંપની પોતાની મિલકતો પર તરતો બોજ આપે છે. એટલે કે જ્યારે મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે ત્યારે કંપની આવી મિલકતોનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરી શકે છે. જ્યારે કંપની ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં કસૂર કરે અથવા કંપનીનું વિસર્જન થાય ત્યારે જ તરતો બોજ સ્થિર બને છે. હવે આપણે જોઈએ ડિબેન્ચરની વ્યાખ્યા. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. સર ફ્રાન્સિસ પામર કહે છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો એટલે કે મહોર એટલે કે કોઈ પણ પ્રકારનો સિમ્બોલ, કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. તેવું કોણ કહે છે? સર ફ્રાન્સિસ પામર. કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. એટલે કે કંપની ડિબેન્ચર હોલ્ડર પાસેથી જે નાણાં મેળવે છે તે નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દર અને નિશ્ચિત મુદત પછી તે ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે તેવી શરત સાથે તે ઉછીની રકમ લે છે અને કંપની પોતે દેવાનો સ્વીકાર કરે છે, જેને આપણે ડિબેન્ચર કહીએ છીએ. એટલે કે ડિબેન્ચર એટલે કે ઉછીની મૂડી. ડિબેન્ચર શેર મૂડીનો ભાગ નથી, એટલે તેને ઉછીની મૂડી કહેવામાં આવે છે, જેને આપણે લોન કેપિટલ પણ કહી શકીએ છીએ. જ્યારે કંપનીને લાંબા ગાળા માટે નાણાંની જરૂર હોય, પરંતુ થોડા વર્ષો પછી નાણાં પરત કરી શકે એમ હોય, ત્યારે તે જાહેર પ્રજા પાસેથી નાણાં ઉછીના લે છે. આ રીતે નાણાં ઉછીના આપનારને કંપની ડિબેન્ચર પ્રમાણપત્ર આપે છે. કંપની ક્યારે ડિબેન્ચરના નાણાં મેળવે છે? તો કે જ્યારે કંપનીને લાંબા ગાળા માટે નાણાંની જરૂર હોય, પરંતુ થોડા વર્ષો પછી નાણાં પરત કરી શકે એમ હોય, ત્યારે તે જાહેર પ્રજા પાસેથી નાણાં ઉછીના લે છે. આ રીતે નાણાં ઉછીના આપનારને કંપની ડિબેન્ચર પ્રમાણપત્ર આપે છે. ડિબેન્ચર દ્વારા કંપની પોતાના દેવાનો સ્વીકાર કરે છે.
તેમાં ડિબેન્ચરના નાણાં પરત કરવાની મુદત, તેની શરતો, વ્યાજનો દર તેમજ ગીરો મૂકેલી મિલકતો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. તો ટૂંકમાં ડિબેન્ચર એટલે કે ઉછીની મૂડી, લોન કેપિટલ, પરંતુ ડિબેન્ચર શેર મૂડીનો ભાગ નથી. ડિબેન્ચર એ પહેલું કંપનીની સામાન્ય મહોર સાથે, બીજું અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, ત્રીજું જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી, ચોથું નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે, અને પાંચમું કે જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર એ સામાન્ય મહોર સાથે, નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, અમુક મુદત પૂરી થાય એટલે રકમ પરત કરવામાં આવે છે, નિશ્ચિત વ્યાજનો દર ચૂકવવામાં આવે છે અને મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. તો તેને આપણે ડિબેન્ચર કહીએ છીએ. આ 5 મુદ્દા છે તે ડિબેન્ચરની વ્યાખ્યા સાથે સંકળાયેલા છે. આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપની સ્વરૂપ લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. દાખલા તરીકે કોઈ પણ કંપની, આપણે અગાઉ જોયું કે કંપનીને લાંબા ગાળા માટે નાણાંની જરૂર હોય પરંતુ થોડા વર્ષ પછી નાણાં પરત કરી શકે તેમ હોય ત્યારે તે જાહેર પ્રજા પાસેથી નાણાં ઉછીના લે છે. કંપનીને એવું લાગે કે તે 2 વર્ષ પછી, 5 વર્ષ પછી નાણાં પરત કરી શકશે તો તે મુદતના કંપની ડિબેન્ચર બહાર પાડી અને કંપની નાણાં મેળવે છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે એટલે કે સ્થાપિત થાય છે. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી, કારણ કે તે ડિબેન્ચર ધારક છે તે કંપનીને ઉછીની મૂડી પૂરી પાડનાર છે, માટે તેને કંપનીમાં મત અધિકાર મળતો નથી, પરંતુ મતાધિકાર ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. તે કંપનીને આજીવન મૂડી પૂરી પાડનાર છે. તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી. એટલે કે ડિબેન્ચર હોલ્ડર છે તે કંપની સંચાલનમાં ભાગ લઈ શકતા નથી, મત અધિકાર મેળવી શકતા નથી, પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. કે જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે, ફડચો એટલે અહીંયા નુકસાની, કે જ્યારે કંપની નુકસાનીમાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. માટે તે ડિબેન્ચર હોલ્ડરો પોતાના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. હવે આપણને અહીંયા ડિબેન્ચરના પ્રકાર આપવામાં આવેલા છે. જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ
પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપતા હોય છે કે પોતે કંપનીમાં જે નાણાં રોકેલા છે તેનું સમયસર નિશ્ચિત મુદત સાથે વળતર મળે તેવું ડિબેન્ચર હોલ્ડરો ઈચ્છતા હોય છે. અહીંયા ડિબેન્ચરના પ્રકારમાં પ્રથમ પ્રકાર છે ગીરો ડિબેન્ચર, બીજું છે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, ત્રીજું છે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર અને ચોથું છે બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. તો હવે તે આપણે ક્રમશર અભ્યાસ કરીશું. ડિબેન્ચરના પ્રકારમાં પ્રથમ છે ગીરો ડિબેન્ચર, એટલે કે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ કંપની છે તે નુકસાનીમાં જાય અને ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા ચૂકવી ન શકે ત્યારે આવી મિલકતોનો ઉપયોગ કરીને ડિબેન્ચર્સ હોલ્ડર્સને નાણાં ચૂકવવામાં આવે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક હોય છે. એટલે કે મિલકતો પર બોજ ઊભો કરીને ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. તો તેવા ડિબેન્ચર્સને ગીરો ડિબેન્ચર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, એટલે કે ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, જેનું ટૂંકું નામ છે FCD. ડિબેન્ચર્સ હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરોમાં રૂપાંતર કરવામાં આવે છે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપે છે, જેમાં ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. તો આવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ કંપનીના 2 લાખ રૂપિયાના ડિબેન્ચર ખરીદ્યા છે. તો કંપની છે તે ડિબેન્ચર્સ હોલ્ડરને બે પ્રકારના વિકલ્પો આપે છે કે મુદત પૂરી થતાં વ્યાજ સાથે ડિબેન્ચર હોલ્ડરના નાણાં પરત કરવા કે તેટલી રકમના ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરી આપવા. આવા કંપની તરફથી ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપવામાં આવે છે. ડિબેન્ચર ધારક ઈચ્છે તો નાણાં પરત પણ લઈ શકે છે અને તેટલા નાણાં ઇક્વિટી શેર હોલ્ડરમાં રૂપાંતરિત કરી શકે છે. તો આવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર કહે છે. જો ડિબેન્ચર ધારક FCD એટલે કે ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે કે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકે સમાપન થાય છે અને
ઇક્વિટી શેર ધારક તરીકેના હકો માલિકી હક પ્રાપ્ત થાય છે. જો સંપૂર્ણ એ ડિબેન્ચરોને ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવે તો એ ડિબેન્ચર ધારકને ઇક્વિટીમાં રૂપાંતર થયા હોવાથી કંપનીમાં તેને મત આપવાનો અધિકાર પણ મળે છે. એટલે આવા ડિબેન્ચરોને સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર કહે છે. તો કંપની છે તે આવા પણ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી હોય છે. હવે પછીનો પ્રકાર છે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. અહીં ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે છે, જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ છે તે પરત કરવામાં આવે છે. એટલે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિએ અથવા ડિબેન્ચર ધારકે કંપનીના આવા પ્રકારના એટલે કે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર ખરીદ્યા હોય તો દાખલા તરીકે 2 લાખ રૂપિયાના અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર ધારકે મેળવેલા છે, તો કંપની છે તે 50% એટલે કે ડિબેન્ચર હોલ્ડરને 50% રકમ પરત કરી આપે અને 50% રકમ છે તે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી આપે. તો આવા ડિબેન્ચરને અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર કહે છે, જેને પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર PCD તરીકે ઓળખવામાં આવે છે. જે ડિબેન્ચર રૂપાંતર થયા નથી તે રકમ પરત કરવામાં આવે છે અને જે ડિબેન્ચરને રૂપાંતરિત કરવામાં આવ્યા છે, ઇક્વિટી શેરમાં ફેરવવામાં આવ્યા છે, તો એટલા શેર પૂરતા એ ડિબેન્ચર ધારક છે તે કંપનીના ઇક્વિટી શેર હોલ્ડર તરીકે નામ નોંધાવે છે. હવે પછીનો પ્રકાર છે બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર, જેને ટૂંકમાં NCD કહેવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવતું નથી. એટલે આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. નિશ્ચિત સમયના અંતે નિશ્ચિત મુદત પૂરી થતાં નિશ્ચિત વ્યાજની ચૂકવણી સાથે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવામાં આવે છે. તેમને કોઈ પણ પ્રકારના ઇક્વિટી શેરમાં ભાગ આપવામાં આવતો નથી કે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી આપવામાં આવતા નથી. તો કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. તો આવા ડિબેન્ચર બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે આપણે ડિબેન્ચરના મુખ્ય પ્રકારો જોયા, જેમાં ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ
રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર.